તેથી તો કાંઈ બરાબર જામશે નહીં. એટલે અષ્ટામુખને કહ્યું કે અષ્ટામુખ, જો તે મને 2 આંખો આપી એ તારો આભાર, પણ જો હું તો અહીંથી જાઉં છું, પણ પાર્વતીજી મારી પાછળ આવતા હતા અને કદાચ આવશે તો તારી હવે આ પાછળ વધેલી 14 છે ને એ ફોડી નાખશે. અષ્ટામુખ વાસ્તુના વાતમાં આવી ગયો ને કહેવા લાગ્યો કે ભાઈ તું મારો પરમ મિત્ર છે, એક કામ કર, આ મારી 14 આંખો છે ને એ હું તને સાચવવા માટે આપી દઉં, આ તું લઈ જા, અને પાર્વતીજી આવશે, આવીને પાછા જશે, પછી તું મને આંખો પાછી આપી જજે. વાસ્તુ કે લાવ. અષ્ટામુખે આંખો આપી, 16 નેત્ર લીધા. વાસ્તુએ 2 તાળવામાં લગાવ્યા, 2 મૂળ આંખોમાં લગાવ્યા, 2 હૃદયમાં લગાવ્યા, 2 બોચીમાં લગાવ્યા, 2 ગાલ ઉપર લગાવ્યા, 2 ઢીચણ ઉપર લગાવ્યા, 2 કપાળમાં લગાવ્યા. આવી રીતે 16 નેત્ર વાસ્તુએ લગાવ્યા. અને વાસ્તુ કે અષ્ટામુખ હું જાઉં છું, પાર્વતીજી આવી જાય પછી મને મોબાઈલ કરજે. આ તો નરું કપટ હતું. વાસ્તુ પુરુષ કપટ કરીને નીકળી ગયો. અષ્ટામુખ આંખે અંધ થયો, નેત્ર વગરનો થયો. પણ જેને ભગવાનનું કામ કરવું છે, જેના અંતર ચક્ષુ ખુલી ગયા છે, એને પછી બાહ્ય ચક્ષુની જરૂર નથી. અષ્ટામુખે કહ્યું કે વાસ્તુ પુરુષ સારું થાય તારું, કે આંખોનો શું ભરોસો, ક્યાં જાય ને ક્યારે જઈને વીરે. એ કરતા આંખ વગરને થયો, એક સ્થાને બેસી અને હવે હું પ્રભુ સ્મરણ તો કરી શકીશ. અને સાચું એ છે, આપણે બધા એક સ્થાને બેસી નથી શકતા. અષ્ટાંગ યોગમાં પહેલી આસન સિદ્ધિ છે. એક સ્થાને બેસીને આપણે અડધો કલાકે ભગવાનનું સ્મરણ ન કરી શકીએ. પહેલી તો એ સ્થિરતા હોવી જોઈએ. આંખો ફૂટી જાય એનો વાંધો નહીં, એ આંખોથી પ્રભુ અંતર ચક્ષુ એની જરૂર છે. બાહ્ય ચક્ષુથી તો વિકારોનો પ્રવેશ થશે, પણ આંતર ચક્ષુ જ્યારે ખોલી જશે ત્યારે પ્રભુ તમારી સન્મુખ હશે. વાસ્તુ પુરુષને 16 નેત્ર મળ્યા. નેત્ર મળવાની સાથે ભગવાનની કૃપાથી આંખો મળી છે. ભગવાનની પાસે જવું પડે, ભગવાનનો ઉપકાર માનવો પડે, પણ ભગવાનની પાસે ન ગયો, સીધો પાતાલમાં નાગલોકમાં ગયો. અને એને એવો નિર્ણય કર્યો કે હવે મને આંખો મળી છે તો જેને મારી આંખો ફોડી હતી, જેને મને શ્રાપ આપ્યો હતો, એ નાગકન્યા પાસે જાઓ અને હું એનો બદલો લઈશ. વાસ્તુ નાગલોકમાં આવ્યો. જે નાગ સામે મળે એને મારવા લાગ્યો. નાગ દેવતાઓ કહેવા લાગ્યા કે હે મહાપુરુષ, તમે કોણ છો, અમને શા માટે મારો છો? નાગ લોકોને ખૂબ માર્યા. શેષ નારાયણ સ્વયં પધાર્યા. હે વાસ્તુ પુરુષ, અમારા ઉપર શા માટે તમે ક્રોધની વર્ષા કરો છો? ત્યારે વાસ્તુ પુરુષ કહેવા લાગ્યો કે હે શેષ નારાયણ, તમારી કોઈ નાગ કન્યાએ મારી આંખો શ્રાપ આપીને ફોડી હતી, હું એનો બદલો લેવા માટે આવ્યો છું. એ નાગ કન્યાને મારી સામે હાજર કરો. શેષ નારાયણ મૂંઝાયા કે વાસ્તુ ક્રોધાયમાન છે, નાગ કન્યા આવે તો કદાચ આ શું કરશે? જેની કૃપાથી મારા મસ્તક ઉપર ભૂમિ ટકી રહી છે એવા પરમ કૃપાળુ પરમ સિદ્ધ પુરુષ એવા ભગવાન વિશ્વકર્મા પ્રભુની પાસે જો હું જાઉં. વાસ્તુ પુરુષ વિશ્વકર્માનો માનસ પુત્ર છે. શેષ નારાયણ, અનંત વાસુશ્રી, શેષ સંકપાલ, બધા જ નાગ દેવતાઓ ભગવાન વિશ્વકર્મા પ્રભુની પાસે આવ્યા. 2 હાથ જોડા કે પ્રભુ, વિશ્વાધારમ સર્જનહારમ કર્મકમંડલ પ્રભુ વિશ્વનાથમ વૃદ્ધ સ્વરૂપમ કૃપાલુ દેવમ શ્રી વિશ્વકર્મણમ શરણમ પ્રબધ્યે. શ્રી વિશ્વકર્મણમ શરણમ પ્રબધ્યે. ભગવાન, અમે તમારા શરણાગત છીએ. વિશ્વકર્મા પ્રભુએ પૂછ્યું, છે શું? અરે પ્રભુ, આપનો પુત્ર વાસ્તુ નાગલોકમાં આવ્યો છે, તમામ નાગલોકોને મારી રહ્યો છે. ભગવાન કહે, એ તો આંખે અંધ છે. અરે પ્રભુ, આંધની તો તમે વાત કરો છો, એને તો 16 આંખો છે. ભગવાન વિશ્વકર્મા પ્રભુ સમજી ગયા કે વાસ્તુએ કપટ કર્યું હશે
અષ્ટામુખ પાસેથી આંખો પડાવી લીધી હશે. ભગવાન નાગલોકોની સાથે નાગલોકમાં આવ્યા, વાસ્તુ પુરુષને બોલાવ્યો. વાસ્તુ પુરુષ ભગવાન વિશ્વકર્માના શરણે આવ્યો. પ્રભુ કહેવા લાગ્યા કે તું નાગલોકોને શા માટે મારે છે? વાસ્તુ પુરુષે કહ્યું કે પ્રભુ, આ નાગલોકની જે નાગ કન્યાઓએ મારી આંખો ફોડી હતી એને મારી સામે જો લઈ આવવામાં આવે તો હું આ લોકોને નહીં મારું, પણ કે એને તારે શું કામ છે? એ વખતે વાસ્તુ પુરુષે કહ્યું કે પ્રભુ, એ નાગ કન્યાને જોડે હું લગ્ન કરીશ, જેણે મારી આંખો ફોડી હતી. ત્યારે મારા અપમાનનો બદલો મેં લીધો કહેવાય. અને ભગવાને થયું કે આ તો મહાપુરુષ છે, આનું કઈ ઠેકાણું છે નહીં, ક્રોધી છે. અને ભગવાન વિશ્વકર્મા પ્રભુ તો પોતે સ્વયં બ્રહ્મચારી છે, અને બ્રહ્મચારીની સેવામાં બ્રહ્મચારી જ હોય. અને ભગવાનને થયું કે જો આ લગ્ન કરશે તો પછી આ પ્રભુની સેવા નહીં કરી શકે. વિશ્વકર્મા પ્રભુએ વાસ્તુને ના પાડી છે કે વાસ્તુ પુરુષ, તારે લગ્ન કરવા એ બરાબર નથી. વાસ્તુ પુરુષને ભગવાન વિશ્વકર્માએ કહ્યું કે તું લગ્ન ન કરીશ. જો તારે પ્રભુ સેવા કરવી હોય, પત્ની સાળી મળે તો કરી શકાય. જો માથા ભારે હોય તો પછી મંદિરે જવાનું બંધ થઈ જાય, કથા કીર્તનમાં જવાનું બંધ થઈ જાય. બે પૈડા સરખા હોય તો ચાલે. અમારા બંને કાયમ સાથે જ હોય. બોલો રમેશભાઈ ને ગીતાબેન બે એમ ચાલો કથામાં જવું છે એટલે બંને તૈયાર હોય. બે પૈડા બરાબર હોય તો વાંધો નથી, નહીતર તો પછી નીકળ્યા હોય ક્યાં જાય કઈ નક્કી નહીં. પતિ પત્ની બંને જો એક સાથે ભક્તિના માર્ગે ચાલતા હોય ને, કઈક જન્મના પુણ્ય હોય ને, ત્યારે બેના વિચારો એક હોય. પતિ પત્ની તો એને કહેવાય કે ખોળિયા જુદા હોય, જેના જીવ એક હોય. પતિની વાતમાં પત્ની સુર પુરાવે કે તમે મારા હૃદયની વાત કહી, આને પત્ની કહેવાય. બાકી તો અમુક અમુક તો 80 વર્ષે પણ પોતાનો ઉબાળો કાઢતા હોય છે. 80 વર્ષના દાદા દાદી રહેતા હોય ને, એના પાડોશીમાં જાવ ને તો ખબર પડે 80 વર્ષે પેલી ધોખો કરતી હોય રોટલા ઘડતી ઘડતી ડોશીમાં. મારા બાપાને બીજે ક્યાંય મળ્યું નહીં તો મને આય આપી. 80 વર્ષે ધોખો કરતા હોય માજી. તમારી પેલા દાદાએ જવાબ આપે, સાની માની તું ચા બનાવ, તને કોઈ લઈ નહોતું જાતું. આવું જેનું જીવન હોય એ પ્રભુ પંથે કેમ જાય? પેલા દાદા દાદી હોટેલમાં જમવા ગયા, ભરપેટ ખાધું, જમીન બહાર નીકળ્યા, કાઉન્ટર ઉપર પૈસા આપવા માટે આવ્યા તો હોટેલ વાળો પોતે ઉભો થઈ ગયો. ઉભો થઈ દાદા અને દાદી બેન પગે લાગ્યા અને ઉપરથી 101 રૂપિયા દાદાના હાથમાં આપ્યા. દાદા કે અમારે બિલ ભરવાનું છે. અરે દાદા તમે જમ્યા એના મારે પૈસા લેવા નથી. હોટેલ વાળો કે હું અતિ પ્રસન્ન છું, ઉપરથી હું તમને 101 રૂપિયા આપું છું. પણ દાદા કે પણ આટલો બધો પ્રસન્ન થયો એનું કારણ શું? અરે કે દાદા આ કલિકાલ અને તમે પતિ પત્ની જેવું જીવન જીવી રહ્યા છો, હવે એવું જીવન કોઈ જીવી નહીં શકે. દાદા વિચારક પ્રવળા ગયા કે આને અમારા જીવનમાં જોયું શું? પણ કે તે જોયું શું એ તો કહે. પેલો શેઠ કહે, દાદા હું જોતો તો કાઉન્ટર ઉપર તમે જમતા હતા, પણ મેં જોયું કે દાદાએ જમી લીધા પછી દાદીમાં તમે જમ્યું. પતિને જમાડીને જમવું એ તમારી ટેક. આ તો તમારું જીવન ધન્ય કહેવાય. તમારા તો ખોળિયા જુદા છે પણ જીવ બેયનો એક છે. દાદા કે તારી મોટામાં મોટી ભૂલ થાય છે. જીવ એક નથી, દાંતનું ચોકઠું એક છે. એટલે ઘણા આવા વેમમાં હોય છે, ઘણા આવા વેમમાં હોય છે.
પણ પતિ અને પત્ની એક સાથે ભગવાનની પૂજા કરવા જતા હોય, દેવ દર્શને જતા હોય, તેનું જીવન ધન્ય કહેવાય. વાસ્તુ પુરુષને ભગવાને ના પાડી કે વાસ્તુ આ તો લાકડાનો છે લાડવો, અને ખાવામાં મજા નથી. ભગવાન સ્વયં બ્રહ્મચારી છે. વાસ્તુ પુરુષ નિર્ણય કર્યો કે પ્રભુ આપ કહો તેમ હું લગ્ન નહીં કરું, પણ હું મારા અપમાનનો બદલો તો લઈશ. એ વખતે ભગવાન વિશ્વકર્મા પ્રભુએ કહ્યું કે વાસ્તુ પુરુષ, આ નાગના મુખમાં અમૃત છે, એ અમૃતને તું નીચોવી લે, તને કોક દિવસ કામ લાગશે. એટલે વાસ્તુ પુરુષે નાગના મુખમાંથી અમૃત નીચોવી લીધું, પોતાની પાછે રાખ્યું. આ રીતે વાસ્તુ પુરુષે અપમાનનો બદલો લીધો અને વાસ્તુ પુરુષ ભગવાન વિશ્વકર્માની સેવાની અંદર પુનઃ આવ્યો. ભગવાન વિશ્વકર્મા પ્રભુની સેવામાં વાસ્તુ પુરુષ અને અંધકાસુર રહેવા લાગ્યા. આ ભગવાન વિરાટ વિશ્વકર્માની કથા છે કે જેને માનસ પુત્ર તરીકે ભગવાને અપનાવ્યો, અંધકાસુરને માનસ પુત્ર તરીકે અપનાવ્યો. આ વિરાટ વિશ્વકર્મા પ્રભુનું ચરિત્ર છે. ભગવાને અનેક ચરિત્રો કર્યા, એમાંથી ભગવાને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે, દેવતાઓને તૃષ્ટ કરવા માટે, દેવતાઓની તૃપ્તિ માટે થઈ અને ભગવાને એક અવતાર લીધો, એક અવતાર ચરિત્ર કર્યું. વિરાટ ચરિત્રને જોયા પછી આપણે એ ચરિત્રને જોઈએ. ભાગવતના 6 સ્કંદના 7મા અધ્યાયમાં આ વિશ્વકર્માનું ચરિત્ર આપેલું છે, જે ત્વષ્ટા વિશ્વકર્મા છે. ભગવાન દેવલોકની અંદર બિરાજમાન છે. દેવતાઓનું કાર્ય કરવા માટે થઈને ભગવાન પ્રભાસ ઋષિને ત્યાં 8મા વસુ જે પ્રભાસ ઋષિ કહેવાયા, જેમનું લગ્ન બૃહસ્પતિના બહેન યોગ સિદ્ધા કે યોગની ધાત્રી છે, જેણે આ જગતને યોગ આપ્યો છે, એની સાથે થયું. અને એમને ત્યાં ભગવાન વિશ્વકર્મા પ્રભુએ પુત્ર રૂપે અવતાર ધારણ કર્યો અને એ વિશ્વકર્માનું નામ પડ્યું ત્વષ્ટા. અને આ ત્વષ્ટા વિશ્વકર્માનું લગ્ન ભક્ત પ્રહલાદની પુત્રી વિરોચના દેવી સાથે થયેલું. અને એ વિશ્વકર્માને ત્યાં વિશ્વરૂપ, ચિત્રગંધા અને રિદ્ધિ સિદ્ધિ નામની દીકરીઓ થયેલી. પણ ભગવાન ત્વષ્ટા તરીકે અવતાર શા માટે ધારણ કર્યો? દેવતાઓનું કાર્ય કરવા માટે ભગવાન ત્વષ્ટા બન્યા. સમુદ્ર મંથન થઈ ગયેલું, દૈત્યોએ અમૃતનું પાન કરી લીધું, દેવતાઓએ અભય બની ગયા. ઇન્દ્રને ભગવાન વિશ્વકર્મા પ્રભુએ ઇન્દ્રાસન આપી દીધેલું, એટલે ઇન્દ્ર છે એ ઘમંડી બની ગયો, જેને 3 લોકનું રાજ્ય મળ્યું. અભિમાની બની ગયો, ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરવા લાગ્યો. ઇન્દ્રને મોટાઈ મળી એટલે ભાન ભૂલી ગયો. અને આ જગતમાં જ્યારે માણસ મોટો બની જાય છે ને, ત્યારે જ્યારે તમને મોટાઈ મળે, આંબા ઉપર અનેક કેરીઓ લાગે, એટલે આંબો પોતાના શાખાઓને નીચે નમાવે છે, નમ્ર બને છે, લોકોને ઉપયોગી બને. પણ આજે તો સમાજમાં જ્યારે જ્યારે માણસ મોટો થાય છે, ત્યારે માણસ માણસને નડે છે. તમને પરમાત્માએ મોટાઈ આપી હોય
તો સમાજને ઉપયોગી થાજો, સમાજને નડતા નહીં, અહંકારી ન બનતા, ઘમંડી ન બનતા. આજે સમાજમાં ઉલટું થઈ ગયું છે. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. ચાવી મળે ગુનાહોની, જ્ઞાની થયા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. ચાવી મળે ગુનાહોની અને જ્ઞાની થયા પછી. ચાવી મળે ગુનાહોની, જ્ઞાની થયા પછી. માતા પિતાની ગોદમાં તને મમતા હતી ઘણી. જ્યારે જગતમાં માનો ખોળો ક્યાં સુધી ખૂંદે? માતા પિતાની ગોદમાં તને મમતા હતી ઘણી, પણ ભૂલી ગયો એ ભાવના, બદલી ગયો તું પરણીને તને યૌવન મળ્યા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. માનવ નડે છે માનવીને, જ્યાં સુધી માણસ પાસે 5 પૈસા ન હોય ને ત્યારે ભગવાનના કાયમ દર્શન જાય. હે પ્રભુ, હું 2 પાંદડે થાવ એવી કૃપા કરજે. પણ પછી ભગવાને સાધન સંપત્તિ ઇન્ડસ્ટ્રી જો આપી દીધી હોય ત્યારે એની કથા કીર્તનમાં જવાનો સમય નથી મળતો. ગાતો હતો તું ગીત, ગાતો હતો, ગાતો હતો તું ગીત, કાયમ પ્રભુતણા. ગાતો હતો તું ગીત, કાયમ પ્રભુતણા. પણ ભૂલી ગયો એ ભાવના, ભૂલી ગયો એ ભાવના, તને પૈસો મળ્યા પછી. ભૂલી ગયો એ ભાવના, તને પૈસો મળ્યા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. પ્રગતિ જીવનની કરવા તું ભણતર ભણી ગયો. પ્રગતિ જીવનની કરવા તું ભણતર ભણી ગયો. પણ પડતી હવે તેનો તરી તને અનુભવ થયા પછી. પડતી હવે તેનો તરી તને અનુભવ થયા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. માનવ નડે છે માનવીને. સાધનાઓ ખૂબ કીધી, નાજીર કહે આ વિશ્વમાં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અનેક યોગીઓ
હરે કૃષ્ણ હરે રામ અનેક યોગીઓ પલાઠી વારીને બેસી ગયા. સાધનાઓ ખૂબ કીધી, નાજીર કહે આ વિશ્વમાં, પણ માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી. માનવીને મેં કદી પ્રભુ થતો જોયા નથી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને. ઇન્દ્ર છે એને મોટાઈ મળી ગઈ, ઘમંડી બની ગયો, અભિમાની થઈ ગયો, ધૈર્ય મર્યાદા સદાચારનું ઉલ્લંઘન કરવા લાગ્યો. એક દિવસ ઇન્દ્ર પોતાની પત્ની સચીની સાથે પોતાની સભામાં વિરાજમાન છે. 49 વાયુ, 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય, સિદ્ધ, ચારણ, ગાંધર્વો બધા બિરાજમાન છે. અપ્સરાઓ નૃત્ય ગાન કરી રહી છે. અને એ વખતે દેવ ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રના દરબારની અંદર પ્રવેશ્યા. વિષય બની ગયેલો ઇન્દ્ર ગુરુનું આગમન થતા ગુરુનો આદર કરવા ઊભો ન થયો, ગુરુને સન્માન ન આપ્યું, ગુરુનો અનાદર કર્યો. બૃહસ્પતિ મહારાજનો પ્રવેશ થયો અને જોયું ઇન્દ્ર મારો શિષ્ય છે પણ ઘમંડી બની ગયો છે, અહંકારી બની ગયો છે. બૃહસ્પતિ મહારાજથી આ સહન ન થયું. દેવતાના ગુરુ છે, પોતાના શિષ્યનો ત્યાગ કરી પોતે અદ્રશ્ય થઈ ગયા. અને જ્યારે તમે કોઈના શિષ્ય બનો ને ત્યારે તમે સત્કર્મ કરો એ તમારું આગવું હોય છે, પણ તમે ખરાબ કર્મ કરો ને એટલે એનો અડધો ભાગીદાર ગુરુ થઈ જાય છે. સત્કર્મ તમારું પોતાનું થઈ જાય છે, જ્યારે કોઈ ખરાબ કર્મ કરો ત્યારે પાપનો ભાગીદાર પણ ગુરુ બની જાય છે. ગુરુનો અપરાધ કર્યો પછી ઇન્દ્રને પસ્તાવો થયો કે મારાથી ભૂલ તો થઈ ગઈ છે, પણ પછી શું કામનું? આए दिन पाछे गए गुरु शो किया न है, आए दिन पाछे गए गुरु शो किया न है, अब पछतावा क्या करे जब चिड़िया चुग गई खेत, अब पछतावा क्या करे जब चिड़िया चुग गई खेत. जैसी प्रीति कुटुंब की तैसी गुरु से हो, कहत कबीर तादाश का पल्ला न पकड़त को. इतना तो भेद गुरुजी हमको बता दो, हमको बता दो. ગુરુના સાનિધ્યમાં જાઓ અને એને કહો હે ગુરુદેવ, ઈશ્વર અને જીવમાં ફેર શું છે? સદગુરુની પાસે જશો તો તમને જ્ઞાન થઈ જશે. ગગન મંડળમાં ગવારે વિહાણી, ગવારે વિહાણી. તમે જો કિતના ભેદ. ગુરુને
ગુરુના ગુઢાર્થને સમજવાને બહુ અઘરી બાબત છે, બહુ અઘરી બાબત છે. ગુરુના શબ્દને, ગુરુની શાનને ગુરુનો આદર ન કરી શકે કે ગુરુની શાનને કેમ સમજી શકે? આપણા ગુરુ કેટલા? પેલા તો આપણે જ આપણા ગુરુ છીએ. ભગવાને ગીતામાં કહ્યું છે કે તું જ તારો ગુરુ છે. આપણને ખબર છે કે આપણને બટેકા હતતા નથી, ગેસ થાય છે, બટેકા ન ખવાય. પેલા આપણે જ આપણા ગુરુ છીએ. બીજા ગુરુ છે મા બાપ, આચાર સંસ્કાર જે આપે છે. ત્રીજા ગુરુ છે વિદ્યા ગુરુ, જે અક્ષર જ્ઞાન આપે છે. વિદ્યા ગુરુમાં તો આજે પહેલા તો બ્રાહ્મણો જ વિદ્યા સંસ્કાર આપતા, અને બ્રાહ્મણો વિદ્યા સંસ્કાર આપતા ને તારે મૂળાક્ષરોની અંદર પણ કંઈક તથ્ય હતું. અત્યારે કબૂતરનો ક આવે. બ્રાહ્મણો જ્યારે મૂળાક્ષરો ભણાવતા ને, વર્ણ ભણાવતા, ત્યારે કલમનો ક આવતો. અત્યારે ગધેડાનો ગ આવે. બ્રાહ્મણો ભણાવતા ને ત્યારે ગણપતિનો ગ આવતો. અત્યારે ખટારાનો ખ આવે. બ્રાહ્મણો ભણાવતા ને ત્યારે ખડિયાનો ખ આવતો. બ્રાહ્મણ કહેતા કે કલમનો ક, પછી શું આવે? ખડિયાનો ખ. કલમ અને ખડિયો ભેગું થાય એટલે શું લખાય? ગણપતિનો ગ. અને ગણે મંડાઈ જાય, ગણપતિનો ગ થઈ જાય. પછી ગણે આવે પછી તો હારા હાવાના થાય. પછી ઘરના ઘર થાય, પછી આવે ઘરનો ગ. અને ઘરના ઘર થાય પછી તો ઘર સારું હોય, ભણ્યો ગણ્યો સારું હોય, પછી તો પરણી જાય, ઘરના ઘર થઈ જાય, પછી લગ્ન થઈ જાય, મા બાપની સેવા કરી હોય એટલે દૂધના ફીણ જેવો દીકરાનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય. પછી આવે ચકલીનો ચ. ચકી આવે, ચકો ને ચકી બે ભેગા થાય. ચકો એકલો ગમે ત્યાં અંગૂઠા સાપ અભણ હોય, ઘરનું ઘરે હોય ને ગમે ત્યાં ભાટકતો હોય, ચકી કોઈ આપે નહીં. કલમ અને ખડીઓ ભેગા થાય એટલે ગણપતિનો ગ લખાય. ગણેશ આવે એટલે ઘરના ઘર થાય, ઘરના ઘર થાય એટલે પછી આસુ પાતળું મળી જાય, આસુ પાસરું મળી જાય એટલે પછી જરૂર પડે દરજીને ત્યાં જવું પડે, છોકરાના જબલાના જબલાનો જ. આ એક કક્કો હતો. અને અત્યારે તો પછી કબૂતરનો ક ને ખટારાનો ખ ને ગધેડાનો ગ. અને ગધેડો આવે ત્યાં કાળી મજૂરી જ હોય. વિદ્યા ગુરુ કે જે અક્ષર જ્ઞાન આપે. ત્રીજા છે ધર્મ ગુરુ કે જે ધાર્મિક સંસ્કારો આપે. ચોથા છે સદગુરુ, ચેતના અને પરત તત્વનું જ્ઞાન આપે. અને પાંચમા છે પરમ ગુરુ કે જે પરમ તત્વની પ્રાપ્તિ કરાવે તો ખરા જ, પણ સાથે સાથે મુક્તિ પણ અપાવી દે. આજે ગુરુ બધાય કરે છે, કંઠીઓ બધાય બાંધે છે, પણ એ કંઠીનો ડર કેટલાને, કંઠીની બીક કેટલાને. એકસો ને 8 પારાની જે કંઠી પહેરાવે છે એની પાછળ ઉપદેશ છે. માળાના 108 મણકા જ શા માટે? ગુરુદેવ 108 મણકાની માળા જ શા માટે પહેરાવે? તંદુરસ્ત વ્યક્તિ હોય, ગરુડ પુરાણમાં એવું કહ્યું છે કે તંદુરસ્ત વ્યક્તિના શ્વાસોશ્વાસ 21,600 હોય છે.
21,600. તો આ જીવાત્માઓએ જેટલા પણ આપણે શ્વાસ લઈએ એટલી વખત આપણે હરિનું નામ લેવું પડે. તો આ જીવ તો કે પ્રભુ અમે નહીં લઈ શકીએ. ત્યારે સંતો વચ્ચે પડ્યા કે પ્રભુ આટલા બધા 21,600 એ તો આ જીવાત્મા નહીં લઈ શકે. એટલે શયન વખતના રાત્રિના આપણને બાદ આપ્યા સંતોની પ્રેરણાથી. એટલે 10,800 આપણા દૈનિક શ્વાસોશ્વાસ છે રાત્રિના બાદ કરતા. તો આપણે 10,800 વખત ભગવાનનું નામ લેવું પડે. ત્યારે ગુરુજીને કયા દીક્ષા લેવા ગયા એટલે કહ્યું કે ગુરુદેવ આટલા બધા નામ તો અમે નહીં લઈ શકીએ કે 10,800 શ્વાસે શ્વાસે લઈ શકીએ. કઈ અઘરું તો છે નહીં, છતાં પણ અશક્તિ દર્શાવી. પછી ગુરુદેવે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપણા શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે અંતરનાદ નાભીથી લેવાયું એક નામ એ 100 નામ બરાબર છે. નાભીથી લેવાયેલું એક નામ એ 100 નામ બરાબર છે. ગુરુદેવે 108 મણકાની માળા આપી અને કહ્યું કે હે શિષ્ય, આ 108 મણકાની માળા 10,800 ન લઈ શકતો કઈ નહીં, પણ અંતરમાં પ્રભુને બિરાજમાન કરી અને અંતરથી 108 વાર તારા ઈષ્ટનું સ્મરણ કરજે. એ 10,800 વાટ કર્યા બરાબર છે. એક માળા તો કરવી જ જોઈએ. ચિત્તને સ્થિર કરી, મતિને સ્થિર કરી એક માળા કરવી જોઈએ, તો જીવન ધન્ય બની જાય. હવે આપણે તો ક્યાં માળા કરવાનો સમય છે. માળા કરતા કરતા આપણે શું કરીએ છીએ બધાને ખબર છે. સાસુ હોય તો એની નજર રસોડામાં હોય કે એ જો દૂધ ઉભરાય ત્યાં 5 પાળા તો ફરી ગયા હોય. ચિત્તને સ્થિર કરી અંતરથી. ઇન્દ્રથી ગુરુનો અપરાધ થયો, ગુરુએ ત્યાગ કર્યો, બૃહસ્પતિ મહારાજ અદૃશ્ય થઈ ગયા. આ વાતની ખબર અસુરોને પડી ગઈ. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા અસુર છે. અને જેના જીવનમાં ગુરુ ન હોય ને એના ઉપર આ બધા જ અસુરો છે, એ ચડાઈ કરે. અસુરો ગયા શુક્રાચાર્ય પાસે. શુક્રાચાર્યની આજ્ઞા લઈને અસુરોએ યુદ્ધની ઘોષણા કરી. દેવતાઓ ગભરાયા કે ગુરુ વગર આપણો યુદ્ધમાં વિજય નહીં થાય. દેવતાઓ મૂંઝાયા. ભગવાન વિશ્વકર્મા પ્રભુની પાસે આવ્યા કે પ્રભુ, અમારાથી અપરાધ થયો છે ઇન્દ્રથી, અમારા ઉપર કૃપા કરો. અને એ વખતે બ્રહ્મદેવને વિશ્વકર્માએ કહ્યું, હે બ્રહ્મદેવ, તમે મારો પુત્ર છે વિશ્વરૂપ, એની પાસે જાઓ. ઇન્દ્રએ સતા અને સંયમ છોડી અને બૃહસ્પતિ મહારાજનો અપરાધ કર્યો છે, છતાં પણ તમે જો મારા પુત્ર વિશ્વરૂપ પાસે જાઓ અને વિશ્વરૂપ જો તમારા ગુરુ પદે બિરાજમાન થાય. વિશ્વકર્માનો પુત્ર વિશ્વરૂપ એક જ એવો છે કે જે દેવતાઓના ગુરુના પદે સ્થાપિત થઈ શકે. તમે જો એની પાસે જાઓ, કદાચ એ તમારા ગુરુ પદે બિરાજમાન થાય. તો તમે અસુરો ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો. તમામ દેવતાઓ બ્રહ્મદેવની આગેવાની લઈ ઇન્દ્રની સાથે વિશ્વરૂપની પાસે આવ્યા. વિશ્વરૂપ કહેવા લાગ્યો કે તમે શા માટે પધાર્યા છો? દેવતાઓએ કહ્યું કે હે વિશ્વરૂપ, અમે તારી પાસે તારા અતિથિ, તારા યાચક બનીને આવ્યા છીએ. દેવતાઓએ વાત કરી કે અમારાથી બૃહસ્પતિનો અપરાધ થયો. વિશ્વરૂપ કહેવા લાગ્યો કે તમે મહાપાપ કર્યું છે. અને તમે જે અપરાધ કર્યો છે તો હું આપને શું મદદ કરી શકું? અને એ વખતે વિશ્વરૂપને દેવતાઓ કહેવા લાગ્યા કે હે દેવતાઓ, તમે શું કહો છો? દેવતાઓએ કહ્યું કે વિશ્વરૂપ, તમે અમારા ગુરુ પદે સ્થાપિત થઈ જાઓ
તમે અમારા ગુરુ બનો તો અમારું જીવન ધન્ય બની જાય. આપ અમને યજ્ઞ કરાવો, અમારા યજ્ઞનું રક્ષણ કરો તો અમારી શક્તિ અમને પ્રાપ્ત થશે. વિશ્વરૂપે કહ્યું કે હે દેવતાઓ, શ્રેષ્ઠ મનુષ્ય એ જ છે કે જે બ્રાહ્મણ, ગોવિંદ, ગાય અને દીકરી આટલાનો અપરાધ ન કરે ને એ શ્રેષ્ઠ મનુષ્ય છે. અને આટલાનો જે અપરાધ કરે એની કોઈ દિવસ શુભ ગતિ થતી નથી. વિશ્વરૂપે કહ્યું કે હે દેવતાઓ, તમે ગુરુનો ત્યાગ કર્યો, ગુરુનો અપરાધ કર્યો, ગુરુએ તમારો ત્યાગ કર્યો છે અને અત્યારે દૈત્યો છે એ બળવાન બન્યા છે. દેવતાઓએ ખૂબ પ્રાર્થના કરી, હે વિશ્વરૂપ, તમે ગુરુપદે. વિશ્વરૂપે એ વખતે નિંદનીય કર્મ કહ્યું છે, કર્મકાંડને. વિશ્વરૂપ બોલ્યો છે કે હે દેવતાઓ, હું તો તમારે ત્યાં કર્મકાંડ કરાવવા આવું, યજ્ઞ આદિ કર્મ કરાવવા આવું તો એનું મને પાપ લાગે. યોગ વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણમાં કર્મકાંડને નિંદનીય કૃત્ય કહ્યું છે. નિંદનીય એટલા માટે છે, બ્રાહ્મણ અને યજમાન બંને શ્રદ્ધાવાન હોય તો વાંધો નથી, પણ આજે મોટે ભાગે કરવા ખાતર આપણે કર્મ કરતા હોય છે અને જેવું કરો ને એવું પામો. તમે જોજો, મોટે ભાગે આપણે ત્યાં બ્રાહ્મણ તમને સત્યનારાયણની કથાનો પૂજાપો લખી દે, પછી આપણે શું કરીએ? બ્રાહ્મણે 13 સોપારી લખી હોય પૂજાપામાં, પણ દુકાનેથી વીણીને લઈ આવી આપણે. બોલો કે બ્રાહ્મણને ઘેર લઈ જઈને એને ફેંકી જ દેવી પડે ને કઈ કામમાં ના આવે. આપણે દુકાનવાળાને કહીએ ભાઈ તો પૂજા આપવા માટે છે, ગમે એવું ચાલશે, લાવ ને ભાઈ. તમે જેવું વાવો ને એવું જ ઉગે. પૂજા આપવા માટે જાય ને સ્પેશિયલ, એટલે આવડું સ્થાપન લઈ આવે, પણ તો બ્લાઉઝ પીસ લઈ આવતો. બ્રાહ્મણના ઘેર જશે, એની બેન દીકરી એને પહેરશે, એને ઓઢશે તો એને તને આશીષ મળશે. હા તો સીધું સ્થાપનમાંથી ઉતરે, ભગવાનને ત્યાંથી ઉપાડ્યા અને સીધું એનું મસોતું થાય આવું કાપડ લઈ આવે. એટલે યજમાન અને બ્રાહ્મણ એ લોભી હોય કે જે મળે ગમે એમ, પણ આપણું તો ચાલે છે ને, અને કામ કરે તો આ બેયને પાપ લાગે છે. એટલે તો નિંદનીય કૃત્ય કહ્યું છે. કર્મકાંડ છે, તમે અહીંથી 5-25 રૂપિયા કોઈ બ્રાહ્મણને દક્ષિણા આપો કે કોઈ બ્રાહ્મણના ઘેર તમે સીધું આપવા જાઓ અને બ્રાહ્મણ એ ખાઈ જાય, એમને એને પચતું નથી. સંધ્યા ગાયત્રી ન કરતો હોય ને એ બ્રાહ્મણ એને પચાવી ન શકે, જીવતા કીડા પડે એને. યજમાનનો 1 રૂપિયો અમારા હાથમાં આવી જાય કે એક સીધું આવી જાય બ્રાહ્મણના હાથમાં, તો બ્રાહ્મણે એની અલગ ગાયત્રી કરવી પડે છે. એમને એમ કાંઈ પચે નહીં. અને ઘણા લોકોને તો અત્યારે તો હું તો બધા જાહેરમાં કહું છું, ઘણા લોકોને આજે અનુભવો છે, એટલે હશે એ બરાબર છે. આજે બધી 5 આંગળીઓ સરખી નથી હોતી, નહીં તો ઘણા લિસ્ટ આપીએ ને એટલે કે હવે આ તો બધું છે ને ખારેક ને બદામ ને ટોપરા ને આ બધું બ્રાહ્મણ ને પૂજામાં ભગવાન કે છે કે મૂકો, આ તો બ્રાહ્મણ ને ખાવા જોઈએ એટલે બ્રાહ્મણ લખે. ઘણા આવી દલીલો કરે, પણ પૂજન જુઓ તમે, માનસ પૂજા છે, એમાં કોઈ દ્રવ્યની જરૂર ન પડે, પણ એ આપણે કરી શકવાને લાયક નથી. માનસ પૂજા વહેલી પરોડે થાય. રત્ને કલ્પિત માનસમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ. આખું માનસ યમુના જળમાં કેસર ઘોરી સ્નાન કરાવવું, શામળા, આ માનસ પૂજા છે. એમાં કોઈ દ્રવ્યની જરૂર ન પડે, ભગવાનની જરૂર ન પડે, નાવાની જરૂર ન પડે, ધોવાની જરૂર ન પડે, પથારીમાંથી જાગીને સિદ્ધિ પૂજા થઈ જાય. પણ એ પૂજાના સમયે તો આપણે ઘોરતા હોય, 2:30 થી 4:30 એ પૂજા થાય. એટલે આપણે એ માનસ પૂજા છે. અને બીજી દ્રવ્ય પૂજા છે. દ્રવ્ય પૂજા 3 પ્રકારે થાય: પંચોપચાર, રાજોપચાર અને ષોડશોપચાર. જેવી સગવડ એવી પૂજા કરાય. પંચોપચાર લાવી શકે તો પંચોપચાર કરીએ. એમાં 5 વસ્તુ આવે: પાણી, પંચામૃત, ભોજન અને ધૂપ. ષોડશોપચાર કરો એટલે 16 વસ્તુ આવે.
પંચામૃત, જલ, મુખવાસ, ભોજન, વસ્ત્ર, યજ્ઞોપવિત, દક્ષિણા, બધું એમાં આવે. 16 દ્રવ્યો આવે, એને ષોડશોપચાર કહેવાય. અત્યારે તો અમે પૂજા કરાતા કહીએ ને કે ખાલી હાથે પૂજા ન કરાય, દક્ષિણા મૂકવી પડે. આ બ્રાહ્મણમાં બરાબર નહીં જાણવા, પૈસા માગીને મુકાવે છે. પણ અમારે ક્રમ આવે એટલે અમારે તમને કહેવું પડે. ષોડશોપચાર પૂજામાં દક્ષિણાનો ક્રમ આવે અને દક્ષિણા મૂકવી પડે, નહીતર એ પૂજન અધૂરું ગણાય. દેવ પાછે ખાલી હાથે ન જવાય, ગુરુની પાછે ખાલી હાથે ન જવાય, બહેનને ત્યાં ખાલી હાથે ન જવાય, મા બાપ પાછે ખાલી હાથે ન જવાય, અને આરતી ખાલી હાથે ન લેવાય. આ બધા અપરાધ છે. નાખે નહીં ને એનો વાંધો નહીં, આરતીમાંથી લઈ લે. હા, એક કથા મંડપમાં આરતી ફરતી હતી. એક છોકરો આરતી ફેરવવા માટે ગયું તો એક દાદાએ અંદરથી બધું પરચુરણ વીણી લીધું. પેલો છોકરો કે દાદા આ ન લેવાય. દાદા કે શા માટે ન લેવાય? તો કે ભગવાન ના કહેવાય. દાદા કે મને ખબર છે ભગવાન ના કહેવાય, પણ કે આપણાથી ન લેવાય, એ ભગવાનના પૈસા છે. દાદા કે ભગવાન ક્યાં રહે છે? છોકરો કે તો આકાશમાં. તો તું નાનો છે, તું ભગવાન પાસે જવાનો છે? છોકરો કે ના, હું નથી જવાનો, હું તો હજી નાનો છું. તો દાદા કે હું ટૂંક સમયમાં જવાનો છું, હાથો હાથ આપી દઈશ. થાળીમાંથી નહીં વીણી લે પછી ક્યાં વાત કરવી? પણ આવું અમે કહીએ, અમારે કહેવાનો નિયમ છે. સમયે સમયે અમારે જાણ કરવી પડે, અને બ્રાહ્મણ હોવાથી અમે જાણ ન કરીએ તો અમે પાપના ભાગીદાર બનીએ. બાકી ભગવાનને આપણે તો 5, 10, 50 રૂપિયા મૂકીને ભગવાન દક્ષિણા શેની હોય? હિરણ્ય ગર્ભ ગર્ભસ્તમ હેમ બીજ વિભાવશો અનંત પુણ્ય ફલદમદ શાંતિ પ્રયશ્યમે. ભગવાનને દક્ષિણા શેની મુકાય? હિરણ્ય કહેતા સોનું. સોનાના ગર્ભનું ફૂલ બનાવવું પડે અને એ ભગવાનને દક્ષિણામાં આપવું પડે, એ દક્ષિણા કહેવાય. પણ આપણે આજે એ તો ન કહી શકીએ, એટલે આપણે આ દક્ષિણા મૂકીએ છીએ. ષોડશોપચાર પૂજા થાય, પછી રાજોપચાર પૂજા થાય. રાજોપચાર પૂજામાં તો ઘણું બધું આવે, અને એવું જો અમે લખીએ ને તો માણસને એમ થાય કે મહારાજ તો બહુ લવ મંત્રી બહુ છે, બહુ પૂજાપો લખ્યો છે આવું કે. પણ અમે કોઈની પરવા કરતા નથી. અમે તો પરમાત્માને ભજીએ, અને તમે જેવું લાવો ને એવું અમે વાઈ દઈએ, પછી ઉગવું હોય ઉગે, એ અમારે જોવાનું નથી. પણ આવું બધું ચલાવે ને એ બ્રાહ્મણ અપરાધી બને છે. યજમાનને સહી દિશા બતાવે એ જ સાચો બ્રાહ્મણ. કિલો દ્રવ્ય જોઈએ ને ત્યાં 500 ગ્રામ લાવો, પણ સારું લાવો, કારણ કે તમે દેવને સમર્પિત કરો છો, અને જેવું તમે દેવને આપશો એવું તમને મળશે. પણ ઘણા લોકો દલીલ કરે કે એ કોને જોયું છે, આપણને મળ્યું કે ન મળ્યું. પણ તમે જોઈ લો, SBI તમારા માણસામાં હોય, તમે એ SBIમાં 50,000 રૂપિયા નાખો, અને તમારે SBI નું ATM કાર્ડ તમારી પાસે હોય, તો એ પૈસા તમારે દિલ્હીમાં જોતા હોય તો ત્યાં જાઓ ATMમાં, એટલે મળી જાય ને તમને. તમે નાખ્યા છે ક્યાં? માણસાની શાખામાં. તમને મળે છે ક્યાં? દિલ્હીમાં. શા માટે? તમારી પાસે ATM કાર્ડ છે, તમે એમાં બેલેન્સ નાખેલું છે. એમ ગરુડ પુરાણમાં એવી કથા છે કે સૂર્યનારાયણ ભગવાન છે, તમે દરેક પ્રકારના દાન પુણ્ય કરો છો એ સૂર્યનારાયણ ભગવાન જુએ છે. અને પછી જ્યારે આપણું મહાપ્રયાણ થાય ને ત્યારે તમે એનું સ્મરણ કરો. સ્મરણ રૂપી ATM કાર્ડ તમારી પાસે હોય, અને અહીંયા મૃત્યુલોકની બેંકમાં થોડુંક બેલેન્સ નાખ્યું હોય દાન રૂપી, તો ત્યાં તમને સૂર્યનારાયણ છે, ATM છે, ત્યાં જાઓ ને એટલે તમને મળે છે. આવું ગરુડ પુરાણમાં લખાયું છે. એટલે વિશ્વરૂપે કહ્યું કે એ કર્મ નિંદનીય છે, છતાં પણ વિશ્વરૂપે કહ્યું કે હે દેવતાઓ, તમે પધાર્યા છો, તમે મારા આંગણે મહેમાન બન્યા છો, એટલે તમારી આગતા સ્વાગતા કરવી એ મારા માટે ધર્મ બને છે. અને બહુ સાચી વાત છે. મહેમાન આવે એની આગતા સ્વાગતા, ચા પાણી આપણે કરવા જોઈએ, એ આપણો ધર્મ છે. તો આપણે પણ અહીં કથામાં થોડા મહેમાનો પધાર્યા છે,
એમને પણ ચા પાણી, અને મહેમાન એટલે તમે બધા અમારા મહેમાન જ છો, એટલે આપ બધાને ચા પાણી પાવા એ આ સમાજનો ધર્મ છે. તો ચા પાણી માટે થઈ અને ફક્ત બિલકુલ બરાબર 3 વાગ્યા છે, ફક્ત 15 મિનિટનો વિરામ. 15 મિનિટમાં આપણે બધા જ અહીંથી ઊભા થઈશું, ચા પાણી એ કરી અને 15 મિનિટ પછી પુનઃ કથા મંડપની અંદર બિરાજમાન થઈ જશું. ત્યાર પછી કથાને આગળ વધારીશું. બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. ફક્ત 15 મિનિટનો વિરામ. પ્રેમની ગંગા વહાવો આદરાને રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. कर भला हो करजो काम रूड़ा करजो काम. सारे गमद गमदानी सानी दम गरे गरे सानी धनी सारे गरे सा दम गरे गरे सानी धनी सारे गरे सा. जग में सुंदर है तू ना
चाहे कृष्ण कहो या राम, जग में सुंदर है दो नाम। चाहे कृष्ण कहो या राम, जग में सुंदर है दो नाम। चाहे कृष्ण कहो या राम, बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम, बोलो राम राम राम, बोलो राम श्याम श्याम। माखन ब्रिज में एक चुरावे, एक बेर बिलनी के खावे। माखन ब्रिज में एक चुरावे, एक बेर बिलनी के खावे। प्रेम भाव से करे अनोखे दोनों के है काम। चाहे कृष्ण कहो या राम, जग में सुंदर है दो नाम। चाहे कृष्ण कहो या राम, बोलो राम राम राम, बोलो राम राम राम, बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम। हालो जय विश्वकर्मा, 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 बोलो जय विश्वकर्मा। जय विश्वकर्मा, बोलो जय विश्वकर्मा, जय विश्वकर्मा, बोलो जय विश्वकर्मा। जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, बोलो जय विश्वकर्मा। जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, बोलो जय विश्वकर्मा। जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, बोलो जय विश्वकर्मा। जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, बोलो जय विश्वकर्मा। विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, बोलो जय विश्वकर्मा। जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, बोलो जय विश्वकर्मा। जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, बोलो जय विश्वकर्मा। जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, बोलो जय विश्वकर्मा। भगवान विश्वकर्मा पुत्र विश्वरूप
દેવતાઓ વિશ્વરૂપની પાસે આવ્યા. વિશ્વરૂપે કહ્યું કે આપ મારા અતિથિ છો અને અતિથિનો સત્કાર કરવો એ મારો ધર્મ છે. આપ અભયાગત બનીને આવ્યા છો. આપણે ત્યાં અતિથિ શાસ્ત્રમાં ધર્મની મૂર્તિ છે. અતિથિ દેવો ભવ. બહેનને દયાની મૂર્તિ કહેવામાં આવી છે. અભ્યાગત છે એ સાક્ષાત અગ્નિનું સ્વરૂપ છે. આચાર્ય છે વેદ સમાન છે. ભાઈ છે એ ઇન્દ્ર સમાન છે. પિતા છે બ્રહ્મા સમાન છે અને માતા છે એ પૃથ્વી સમાન છે. વિશ્વરૂપને કહેવા લાગ્યા દેવતાઓ, હે વિશ્વરૂપ, અમે ગમે એમ તો તારા ભાઈઓ છીએ. આપના તપોબળના પ્રભાવે કરી અને હે વિશ્વરૂપ આપ અમારા ગુરુપદે બિરાજમાન થાઓ. વિશ્વરૂપને દેવતાઓ મનાવે છે અને દેવતાઓની પ્રાર્થનાથી અંતે વિશ્વરૂપ દેવતાઓના આચાર્ય પદે સ્થાપિત થયા. યજ્ઞાદિ કર્મ કરાવવા લાગ્યા. વિશ્વરૂપ દૈત્યોનો ભાણેજ છે. યજ્ઞાદિ કર્મ કરાવે. યજ્ઞની આહુતિનો અડધો ભાગ દેવતાઓથી કપટ કરી અને છાની રીતે દૈત્યોને દેવા લાગ્યો. ઇન્દ્રને આ વાતની ખબર પડી. ઇન્દ્રએ ભગવાન ત્વષ્ટા વિશ્વકર્માના પુત્ર વિશ્વરૂપનું મસ્તક ધડથી અલગ કર્યું. ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. ઇન્દ્રએ પોતાનું ઇન્દ્રાસન ગુમાવવું પડ્યું. એ વખતે નહુ રાજા છે એ ઇન્દ્ર બન્યા. નહુસ રાજા ઇન્દ્ર પદે બિરાજમાન થયા. ઇન્દ્ર દર ભટકવા લાગ્યો અને ભગવાન વિશ્વકર્મા પ્રભુને ખબર પડી કે ઇન્દ્રએ મારા પુત્ર વિશ્વરૂપને માર્યો છે. અને એ વખતે ભગવાન વિશ્વકર્મા પ્રભુએ તામસી યજ્ઞ કર્યો. તામસી યજ્ઞ કરી યજ્ઞ નારાયણ ભગવાનને આહુતિ આપી. યજ્ઞ નારાયણ ભગવાન અતિ પ્રસન્ન થયા અને ભગવાન વિશ્વકર્મા પ્રભુએ યજ્ઞ નારાયણ ભગવાનની પાસે માંગ્યું કે હે પ્રભુ, ઇન્દ્રને જીતે, ઇન્દ્રને મારે એવો પુત્ર મારે જોઈએ. અને એ વખતે યજ્ઞમાંથી વિરાટ વૃતાસુર પ્રગટ થયો. ભગવાન વિશ્વકર્માએ કહ્યું કે હે વૃતાસુર, મારો તને આશીર્વાદ છે કે જ્યાં સુધી હું આયુધોનું નિર્માણ કરીને કોઈને ના આપું ત્યાં સુધી આ જગતમાં તને કોઈ તારો કોઈ સહાર નહીં કરી શકે. અજીત બન્યો. વૃતાસુર એટલે કે જેની વૃત્તિઓ ખરાબ હોય આવો વ્યક્તિ એ વૃતાસુર. અનેક દેવતાઓને ત્રાસ આપવા લાગ્યો વૃતાસુર. દેવતાઓ ગભરાયા, ત્રાહિમામ પોકારી ગયા. ભગવાન વિશ્વકર્મા પ્રભુની પાસે આવ્યા દેવતાઓ. હે પ્રભુ, આપ અમારા ઉપર કૃપા કરો. પ્રભુ, આ વૃતાસુર છે દેવતાઓને ત્રાસ આપી રહ્યો છે. આપ અમારા ઉપર કૃપા કરો. હવે સ્વયં વિશ્વકર્મા પ્રભુએ જ વૃતાસુરને પ્રગટ કરેલો છે. અને એ વખતે ભગવાન વિશ્વકર્મા પ્રભુની દેવતાઓએ પ્રાર્થના કરી. વિશ્વકર્મા અષ્ટક